જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહ સમય પર રાશિ પરિવર્તન કરી અન્ય ગ્રહોની સાથે યુતિ બનાવે છે, જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે. તમને જણાવી દઈએ કે મેમાં ગ્રહોના રાજા સૂર્ય અને ગુરુની યુતિ બની રહી છે, જેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેને નવી નોકરી અને કારોબારમાં પ્રગતિ મળી શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. વિડિયોની શરૂઆત કરતા પહેલા આપ સૌને ખાસ વિનંતી છે, જો તમે પણ માં લક્ષ્મીને માનતા હોવ તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો, જેથી માં લક્ષ્મીજીની કૃપા હંમેશા આપ પર બની રહે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. સિંહ રાશિ. તમારા લોકો માટે સૂર્ય અને ગુરુની યુતિ લાભદાયી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મ ભાવ પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમને કામકારોબારમાં સારી સફળતા મળી શકે છે. આ સાથે કરિયરના મોરચા પર તમને સારી સફળતા મળશે. તમારામાંથી ઘણા લોકોને નોકરીની સારી તક મળશે. તો આ સમયે વેપારીઓને ધનલાભ થઈ શકે છે. આ સમયે નોકરી કરતા જાતકોનું પ્રમોશન થઈ શકે છે. સાથે ઇચ્છિત જગ્યાએ બદલી થઈ શકે છે. આ સમયમાં તમને પિતાનો સહયોગ મળશે. 2. મેષ રાશિ. સૂર્ય અને ગુરુ બૃહસ્પતિનો સંયોગ મેષ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારી ગોચર કુંડળીના ધન અને વાણી ભાવ પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે વેપારના ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળવાથી નવી રણનીતિઓ સફળ થશે અને આ રણનીતિથી લાભ થશે. આ સમયે તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. તમે બચત કરવામાં સફળ રહેશો અને દેશ-વિદેશમાં તમને યાત્રા કરવાની તક મળી શકે છે. 3. કર્ક રાશિ. તમારા લોકો માટે સૂર્ય અને ગુરુની યુતિ ભાગ્યશાળી રહેવાની છે, કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના આવક અને લાભ સ્થાન પર બનવા જઈ રહી છે. તેથી આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. સાથે તમે બચત કરવામાં સફળ રહેશો અને તમને યાત્રા કરવાની તક મળશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને સંતાન સંબંધિત કોઈ શુભ સમાચાર મળી શકે છે. આ દરમિયાન તમે નવું વાહન કે જમીન પણ ખરીદી કરી શકો છો અથવા નવો બિઝનેસ શરૂ કરી શકો છો. આ દરમિયાન તમને જૂના રોકાણથી લાભ થશે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય માતા લક્ષ્મી.